તો સ્ટુડન્ટ્સ આજે એમ જોવા જઈએ તો મારો પોતાનો આ પહેલો લેક્ચર છે. મારું નામ પાર્થ મોદી, ટોપ એજ્યુકેશન ગાંધીનગરમાં ફિઝિક્સનું પોર્શન લઉં છું. હવે આપણે બીજા સાહેબના વિડીયોઝ તો જોયા છે, પણ એના પછી જે એક્ઝામ લીધી એના ઉપરથી મને લાગ્યું કે તમને થોડી તકલીફ પડતી હશે. તો આ આપણે એક ક્વિક રિવિઝન જેવો લેક્ચર થશે આજનો અને કાલનો. આ બે લેક્ચર એવું છે જેમાં આપણે ક્વિક રિવિઝન કરીશું. અત્યાર સુધી તમે જેટલું પણ ભણ્યા છો, બરાબર, ઘણા લોકો પાછળથી એડમિશન લઈને આવ્યા છે, ઘણા લોકો પહેલેથી હતા. તો જે લોકો પાછળથી આવ્યા છે કે જેને પેલા વિડીયોમાં નહોતું ખબર પડતું, એ બધું આમાં ધ્યાન આપજો. આમાં આપણે ટેક્સ્ટબુકની લીટી નથી, પણ બધા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આની અંદર આવી જશે, બરાબર. તો હવે આમાં પહેલેથી ધ્યાન આપજો, ખાસ એ સ્ટુડન્ટ કે જે પહેલાં નહોતા એ બધા લેક્ચર્સમાં, અડધેથી આવ્યા છે, પાછળથી આવ્યા છે, અને પાછળથી આવે એટલે કંઈ ખબર ના પડે, એટલે એમના માટે પહેલેથી આપણે આ સ્ટાર્ટ કરીએ છીએ. ચલો, તો આપણે બેઝિકમાં પહેલું શું આવશે? તો બેઝિકમાં પહેલું આવે છે પરાવર્તનના નિયમો. તો કે પરાવર્તનના નિયમમાં શું છે? તો કે પહેલો નિયમ છે પરાવર્તનનો કે હંમેશા આપાત કોણ જેને I વડે દર્શાવાય અને પરાવર્તન કોણ જેને R વડે દર્શાવાય, એ બે હંમેશા કેવા હોય છે? સરખા હોય છે, બરાબર. તો આ આપાત કોણ શું છે અને પરાવર્તન કોણ શું છે? તો જુઓ, આ એક સપાટી છે, આ જે આડી છે ને, આ એક સપાટી છે. કેવી સપાટી છે? કે પરાવર્તન સપાટી છે. આવી સપાટીમાં જ્યારે પ્રકાશ અથડાશે ને તો પરાવર્તન થશે. તો જો આ પ્રકાશ આવ્યો, દેખાયો, અને અહીંયાથી અથડાઈને આમ જતો રહ્યો, આ પરાવર્તન થઈ ગયો. આ દોર્યો છે આપણે લંબ. લંબ કેમ દોરવામાં આવે છે? તો કે લંબથી હંમેશા ખૂણો પડે, એટલે લંબનો ઉપયોગ હંમેશા ખૂણો દોરવા માટે થાય છે. લંબમાંથી ખૂણો દોરો અને આપાત કિરણ બાજુ દોરો ને તો એ આપાત કોણ થઈ ગયો. એ જ લંબમાંથી તમે ખૂણો દોરો પરાવર્તન કિરણ બાજુ તો એ પરાવર્તન કોણ થઈ જાય. રેડી? એટલે આ થઈ ગયો I અને આ થઈ ગયો R, આ થઈ ગયો આપાત કોણ અને આ થઈ ગયો તમારો પરાવર્તન કોણ. રેડી? લંબ આપાત કિરણ સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ કહેવાય. લંબ પરાવર્તિત કિરણ સાથે જે ખૂણો બનાવે એને પરાવર્તન કોણ કહેવાય, બરાબર. આપણે દોર્યું છે કે આ આપાત કિરણ છે ને આ પરાવર્તન કિરણ છે. હંમેશા આ બે મૂલ્યો સરખા જ હોય. તમે 30 ડિગ્રીના ખૂણે પ્રકાશનું કિરણ આપ્યું હોય તો 30 ડિગ્રીના ખૂણે જ પાછું જશે. રેડી? એટલે આ પહેલો નિયમ. બીજું, આપાત કિરણ એટલે કે આ, પરાવર્તિત કિરણ એટલે કે આ, અને લંબ આ બધા હંમેશા એક જ સમતલમાં હોય છે. એટલે આપણે માની લો કે તમારી જે સ્ક્રીન છે, અત્યારે તમે મોબાઈલમાં, લેપટોપમાં, કોમ્પ્યુટરમાં જેમાં જોતા એમાં એ સ્ક્રીન જે છે એ તમારું સમતલ છે. એટલે માની લો કે કિરણ, પ્રકાશનું કિરણ સમતલમાં આવ્યું તો અથડાઈને એ જ સમતલમાં પાછું જશે. કોઈ દિવસ આમ કિરણ આવે તો અથડાઈને સ્ક્રીનની બહાર નહીં આવે, એ સ્ક્રીનમાં જ ફરશે. એટલે આ બધું હંમેશા એક જ સમતલમાં હોય છે, બરાબર. એટલે આ થઈ ગઈ એક વસ્તુ. ચલો, બીજું તો કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ. આ મોસ્ટ આઈએમપી પરાવર્તનના નિયમો 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, મોસ્ટ આઈએમપી છે. ટેક્સ્ટબુકમાં થોડું વધારે ડિટેલમાં આપ્યું છે, તમારે ટેક્સ્ટબુક બી પેરેલલમાં વાંચતા રહેવાની. આ બધું નથી, આ ખાલી ઇમ્પોર્ટન્ટ ક્વિક રિવિઝન જ છે આપણું. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ. તો આ સમતલ અરીસો છે. સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય? તો માની લો કે આ તમે વસ્તુ મૂકી છે, તો સમતલ અરીસામાં હંમેશા પ્રતિબિંબ છે ને પાછળ રચાય, અરીસાની પાછળ, બરાબર. થોડું ડિટેલમાં જોઈએ. જો અરીસાથી વસ્તુનું અંતર, એટલે વસ્તુ અંતર થઈ ગઈ U. વસ્તુ અંતરને હંમેશા U વડે દર્શાવાય. પ્રતિબિંબ અંતરને હંમેશા V વડે દર્શાવાય. તો આ પ્રતિબિંબની લાક્ષણિકતા કેવી હોય? કેવું હોય? સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હશે? તો જુઓ, U અને V હંમેશા સરખા હોય. એટલે તમે અરીસાથી 5 મીટર દૂર વસ્તુ મૂકી હોય તો પ્રતિબિંબ બી અરીસાની પાછળ 5 મીટર જ મળે, બરાબર. હવે પાછળ મળે એનો અર્થ શું થયો? કે તમે અરીસો તોડો તો કે પાછળ તમને પ્રતિબિંબ ના દેખાય. તો કેમ આપણે એવું કહીએ છીએ કે પાછળ મળે છે? તો એના માટે તમારે પોઈન્ટ નંબર 2 જોવો પડે. પહેલા પોઈન્ટ નંબર 1 ફરીથી રિવાઇઝ કરી લઈએ કે જેટલા અંતરે વસ્તુ મૂકી હોય પ્રતિબિંબ એટલા જ અંતરે મળશે, પણ પાછળની બાજુએ. બીજો પોઈન્ટ શું કહે છે? કે પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને વસ્તુ જેટલું જ હોય છે. હંમેશા તમને પ્રતિબિંબ સીધું જ દેખાશે. તમે અરીસામાં અહીંયા ઊભા હોય કે ગમે તેટલા દૂર ઊભા હો, તમે જેવા હશો એવા સીધા જ દેખાશો. તમે કોઈ દિવસ ઊંધા ના દેખાઓ.
બરાબર. એટલે આ રીતનું ચતુજ પ્રતિબિંબ દેખાશે અને હંમેશા વસ્તુ જેટલું જ દેખાશે. જેટલી વસ્તુ હશે એટલું જ તમારું પ્રતિબિંબ દેખાશે. આભાસી એટલે શું? આભાસી પ્રતિબિંબ શું અને વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું? વાસ્તવિક પ્રતિબિંબ એટલે એવું પ્રતિબિંબ કે જે પડદા ઉપર લઈ શકાય. જેમ કે થિયેટરમાં તો તમે જુઓ તો પ્રોજેક્ટર હોય, પ્રોજેક્ટરમાંથી લાઇટ પડે ને સામે સ્ક્રીન ઉપર પડે છે જેમાં આપણે દેખાય, તો એ વાસ્તવિક થઈ ગયું. ટૂંકમાં જે પ્રતિબિંબ પડદા પર દેખાય ને એ વાસ્તવિક કહેવાય, પણ જે પડદા પર ના મળે ને એને આભાસી કહેવાય. જેમ કે આ અરીસાની જગ્યાએ તમે પડદો મૂકી દેશો ને, અરીસાની જગ્યાએ શું મૂકી દેશો? પડદો મૂકી દેશો ને, તો અહીંયા તમને પ્રતિબિંબ નહીં દેખાય. એટલે આ આભાસી પ્રતિબિંબ છે. રેડી? ચલો, એટલે આભાસી પ્રતિબિંબ એટલે આપણે એને પાછળ દર્શાવીએ છીએ, અરીસા ઉપર નથી હોતું. યાદ રાખો, વાસ્તવિક પ્રતિબિંબ પડદો મૂકો તો દેખાય. અહીંયા તમે પડદો મૂકી દેશો તો તમને પ્રતિબિંબ નહીં દેખાય. એનો મતલબ કે આ આભાસી પ્રતિબિંબ છે, એટલે અરીસાની પાછળ જ રચાય છે. બરાબર. ત્રીજું, જેટલું વસ્તુનું કદ છે એટલું જ પ્રતિબિંબનું કદ થશે. બરાબર. એ વસ્તુ આપણે અહીંયા આવી ગઈ કે વસ્તુ જેટલું જ પ્રતિબિંબ હોય એટલે બંનેના કદ હંમેશા સરખા જ હોય. પાર્શ્વીય વ્યુત્ક્રમણ દર્શાવે છે. શું દર્શાવે છે? પાર્શ્વીય વ્યુત્ક્રમણ. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ ટેક્સ્ટબુકમાં નથી આપી પણ એક્ઝામમાં પૂછાય છે. પાર્શ્વીય વ્યુત્ક્રમણ એટલે શું? તો કે જે તમારું જમણું હશે ને એ ડાબું થઈ જશે. તમે જોજો, તમે ABCD એ કાગળમાં લખજો અને અરીસા સામે ઊભા રહેશો ને તો ABCD તમને ઊંધી દેખાશે, હે ને? આખી જમણી બાજુ છે ડાબી બાજુ થઈ જશે. એને કહેવાય કે આ વસ્તુ શું દર્શાવે છે? પાર્શ્વીય વ્યુત્ક્રમણ દર્શાવે છે. 5 નંબરનો પોઈન્ટ, મોટવણી હંમેશા એક હોય છે. યાદ રાખો, સમતલ અરીસા વડે રચાતી મોટવણી હંમેશા એક જ હશે. રેડી? આ મોસ્ટ આઈમ્પી પોઈન્ટ છે. અને છઠ્ઠું, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા અનંત હોય છે. આ બે મોસ્ટ આઈમ્પી છે, MCQમાં કદાચ પૂછાઈ શકે. બરાબર. આજે જેટલી પણ વસ્તુ કરાઈ છે બધી ઇમ્પોર્ટન્ટ છે. એક એવું નથી કે આ નહીં આવડે તો ચાલશે, બધું આવડવું જોઈએ. આ બધા બેઝિક કન્સેપ્ટ છે તમારા. રેડી? ચલો, આ સિવાય બી તમને વિડીયોમાં કંઈ ના ખબર પડતી હોય તમારું વોટ્સએપમાં ગમે ત્યારે પ્રશ્ન પૂછી શકો છો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ગમે ત્યારે પ્રશ્ન પૂછી શકો છો. ચલો, ગોળી અરીસા. તો ગોળી અરીસા બે પ્રકારના હોય, એક અંતર્ગોળ અને બહિર્ગોળ. અંતર્ગોળમાં કેવું હોય તો કે અંતર્ગોળમાં બહારની સપાટીમાં આવી રીતે ડેશ ડેશ કર્યું છે. આ ડેશનો અર્થ શું છે? તો કે અહીંયા છે ને ચાંદીનું પડ ચડાયું છે. એટલે જે જગ્યાએ ચાંદીનું પડ ચડાયું છે ને એ પરાવર્તક સપાટી નથી, એની આગળની સપાટી છે એ પરાવર્તક છે. એટલે અંતર્ગોળ અરીસામાં અંદરની સપાટી પરાવર્તક છે અને બહારની સપાટી પર ચાંદીનો ઢોળ ચડાયેલો છે, એટલે આ કેમિકલ લગાવેલું છે. જ્યારે બહિર્ગોળમાં બહારની સપાટી પરાવર્તક છે અને આ સપાટીમાં ચાંદી લગાવેલું હોય છે. એટલે અંતર્ગોળ અરીસામાં હંમેશા વસ્તુ અહીંયા મૂકીશું ડાબી બાજુએ, એટલે અહીંયાથી પ્રકાશના કિરણો આવશે અને અહીંયાથી અથડાઈને પાછા જશે. જ્યારે આમાં અહીંયા વસ્તુ મૂકીશું ડાબી બાજુ, જો પ્રકાશના કિરણો અહીંયાથી અથડાઈને આ પરાવર્તક સપાટી એટલે અહીંયાથી અથડાઈને પાછા જતા રહેશે. રેડી? એ તો આપણે જરાક ડિટેલમાં જોઈશું, પણ જોઈ લેજો કે અંતર્ગોળ અને બહિર્ગોળ કયું કહેવાય. બરાબર. અંતર્ગોળ તમારે જોવું હોય તો ચમચી હોય ને, ચમચીમાં જે આપણે દાળ પીવા માટે ચમચી કેવી રીતે પકડીએ છીએ, તો આની અંદર આપણે દાળ ભરીએ છીએ, તો એ ત્યાં તમે મોઢું જુઓ ને તો એ અંતર્ગોળ અરીસો થઈ જાય. પણ એ ચમચી ઊંધી કરો ને તો આ બહિર્ગોળ થઈ ગયો. રેડી? હવે અગત્યની સંજ્ઞાઓ જુઓ. અરીસાનું જે મધ્ય બિંદુ છે એને કહીશું આપણે ધ્રુવ P. બરાબર. હવે અંતર્ગોળ હોય કે બહિર્ગોળ આ બંને માટે લાગુ પડે. અરીસાનું મધ્ય બિંદુ છે એને કહેવાય P, જેને આપણે કહીએ છીએ ધ્રુવ. બરાબર. આ મેં પરીક્ષામાં પૂછ્યું પણ હતું. ચલો, હવે P થી એક ક્રમ યાદ રાખો કે P આવે પછી કેપિટલ F આવે અને C આવે. બરાબર. આ P પછી જે ટપકું દોર્યું છે F, કેપિટલ F અને જે ટપકું છે C. P, F અને C આટલું જ આવે. રેડી? F ને કહેવાય મુખ્ય કેન્દ્ર. બરાબર. મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો કે જ્યારે પ્રકાશનું કિરણ આમ સમાંતર આવે ને, આ જે મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષમાંથી જે સમાંતર આવે ને, મુખ્ય અક્ષમાંથી સમાંતર કોઈ કિરણ આવે ને એ અથડાઈને હંમેશા કેપિટલ F માંથી જ પસાર થાય. બરાબર. કેપિટલ F ને કહેવાય મુખ્ય કેન્દ્ર. P થી કેપિટલ F વચ્ચેનું અંતર છે ને એને કહેવાય સ્મોલ f. આ અંતરને આપણે કહીશું કેન્દ્ર લંબાઈ. શું કહીશું આપણે? કેન્દ્ર લંબાઈ. પછી આવે C. આ C શું છે? તો કે આ જે અરીસો છે ને એક મોટું વર્તુળ હોય. બરાબર. આ રીતે મોટું વર્તુળ હોય,
એ વર્તુળનો એક નાનો ભાગ છે. એટલે આમાંથી તમે આમ આખું આમ દોરો ને તો આમ આખું વર્તુળ થાય. એ વર્તુળનું જે કેન્દ્ર છે ને એ કહેવાય સી. એટલે આપણે નામ આપીશું વક્રતા કેન્દ્ર. પી થી સી વચ્ચેનું અંતર છે આર, જેને આપણે કહીશું વક્રતા ત્રિજ્યા. રેડી? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવી પડે. બહુ ઇઝી છે. પી, એફ અને સી. ઓર્ડર યાદ રાખો. પી, એફ અને સી. બરાબર? પી થી એફ વચ્ચેનું અંતર કહેવાય કેન્દ્ર લંબાઈ. પી થી સી વચ્ચેનું અંતર કહેવાય વક્રતા ત્રિજ્યા. બરાબર? અને આ એના નામ છે. આ યાદ રાખવા પડશે તમારે. જો પી થી જમણી બાજુ જાઓ ને એ અંતર ધન કહેવાય. પી થી ડાબી બાજુ જાઓ એ અંતર ઋણ કહેવાય. પી થી ઉપર જાઓ એ અંતર ધન કહેવાય. પી થી નીચે આવો એ અંતર ઋણ કહેવાય. આ સંજ્ઞા પદ્ધતિ થઈ ગઈ. યાદ રાખો, પી ની જમણી બાજુ જવું પડે તો ધન, પી ની ડાબી બાજુ જવું પડે તો ઋણ, પી થી ઉપર જઈએ તો ધન, પી થી નીચે જઈએ તો ઋણ. હવે વસ્તુ છે ને આપણે હંમેશા અહીંયા જ મૂકીશું ડાબી બાજુ. એટલે વસ્તુ અંતર હંમેશા ઋણ જ મળે, પછી અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય. બરાબર? યાદ રાખજો. વસ્તુ અંતર હંમેશા તમને ઋણ જ મળશે, કારણ કે હંમેશા આપણે ડાબી બાજુ જ મૂકીએ છીએ. વસ્તુ હંમેશા આપણે ઊભી જ મૂકીએ છીએ, આમ ઉપરની બાજુ. એટલે ઉપરની બાજુ જઈએ એટલે એ પણ ધન કહેવાય. એટલે વસ્તુની ઊંચાઈ પર તમને હંમેશા ધન જ મળશે. એટલે વસ્તુ તો આપણે એમનેમ જ સોલ્વ થઈ ગઈ. વસ્તુનું અંતર હંમેશા ઋણ અને વસ્તુની ઊંચાઈ હંમેશા ધન. ક્લિયર? હવે વધ્યું પ્રતિબિંબ. એ આપણે હવે જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ જઈશું એમ એમ આપણે જોતા જઈશું. બરાબર? એટલે આ થઈ ગઈ તમારી સંજ્ઞા પદ્ધતિ. ચલો, તમારે જોડે જોડે પેરેલલ ટેક્સ્ટબુકમાં પણ બધું વાંચતા રહેવાનું છે. બરાબર? આટલું વાંચવાથી નહીં ખબર પડે. આ તો સમજાવ્યું. ટેક્સ્ટબુકમાં લાઈન ટુ લાઈન તમારે વાંચવાનું છે બધું. ચલો નેક્સ્ટ. તો હવે અરીસામાં છે ને 4 પ્રકારની કિરણ આકૃતિ હોય. 4 કિરણ આકૃતિ તમારે યાદ રાખી લેવાની. આ 4 કિરણ આકૃતિ યાદ રાખશો ને એટલે તમને કોઈ પણ વસ્તુ હશે, કોઈ પણ આકૃતિ તમે ફટાફટ ગમે તેવી હશે તમે દોરી શકો. અને એ પરીક્ષામાં પૂછાય બી છે. આ 4 આકૃતિ કઈ છે એટલું યાદ રાખો. જુઓ, આ પહેલા આપણે જોઈએ અંતર્ગોળ અરીસા માટે. ઉપર અંતર્ગોળ અરીસાની કિરણાવલી છે 4 અને નીચે બહિર્ગોળની 4 કિરણાવલી છે. ચલો, પહેલું મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે ને, મુખ્ય અક્ષને સમાંતર કિરણ એ હંમેશા F માંથી પસાર થશે. આ યાદ રાખો. સમાંતર કિરણ ક્યાંથી પસાર થશે? F માંથી. એવું જ બહિર્ગોળમાં બી થાય કે આ કિરણ સમાંતર તો આવ્યું, પણ આ પરાવર્તક સપાટી છે ને એટલે પરાવર્તન થઈને આમ બહાર જતું રહેશે. એટલે આ કેસમાં છે ને તમારે એવું વિચારવું પડે કે કદાચ F માંથી પાસ થતું હશે. જો આ અરીસો છે ને એ ખરેખર કિરણને પસાર કરશે આમાંથી. જ્યારે આમાં છે ને પસાર ખરેખર નહીં થતું, આપણે વિચારવું પડશે. જ્યારે આપણે એમ વિચાર કરીએ ને કે મારે વિચારવું પડશે કે કદાચ અહીંયાથી કિરણ પસાર થતું હશે, તો એના માટે હંમેશા કિરણ છે ને તમારે ઊંધું આમ લંબાવવાનું. એટલે ઊંધું લંબાઈને તમારે F પર દોરી દેવાનું. એટલે સમાંતર કિરણ એ હંમેશા F માંથી જ પસાર થાય. આમાં તમારે લંબાવવું પડશે જ્યારે આમાં ખરેખર F માંથી પસાર થશે. પછી જુઓ, F માંથી કિરણ પસાર થતું હશે ને તો એ સમાંતર જશે. રેડી? સમાંતર, સમાંતર, F માંથી સમાંતર. રેડી? હવે જો આ કિરણ જુઓ, આ આવ્યું, પણ એને લંબાવો તો લંબાયા પછી જો F માંથી પસાર થતું હશે ને તો એ ખરેખર સમાંતર જ જતું રહેશે. એટલે એનું જ થઈ ગયું કે F નું કિરણ સમાંતર ગયું. ત્રીજું, C માંથી આવેલું કિરણ C માં જ પાછું જશે. કિરણ C માંથી અથડાઈને આવે તો એ અથડાયા પછી અરીસામાંથી પરાવર્તન પામીને C માં જ પાછું જશે. આ પરીક્ષામાં આપણે પૂછ્યું હતું. એટલે આમાં જો આ પ્રકાશનું કિરણ આવ્યું અને જો એવું લાગે આ કિરણ આવ્યું પછી એને લંબાવવાનું, લંબાયા પછી એવું લાગે કે C માંથી પસાર થાય છે તો એ પાછું આમ જ બહાર કાઢી દેવાનું. એટલે C માંથી આવેલું કિરણ C માંથી પાછું જશે. બરાબર? અને ચોથું કે ધ્રુવ પાસે જ્યારે કિરણ આવે તો એ પરાવર્તન તો પામશે જ, પણ એ વખતે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન થશે. બરાબર? એ વસ્તુ બહિર્ગોળમાં બી લાગુ પડે. એટલે આ 4 કિરણાકૃતિ તમારે યાદ રાખવી પડશે. આ 4 કિરણાકૃતિ તમને આવડી ગઈ ને તો તમે કોઈ બી આકૃતિ X, Y, Z આકૃતિ તમને દોરતા આવડી જશે. એટલે હોમવર્કમાં તમારે શું કરવાનું છે? પહેલું આ 4 કિરણાકૃતિ છે ને, એ ચારે 4 કિરણાકૃતિ તમારે 3-3 વાર દોરવાની છે. બરાબર? બધાએ.
ચલો હવે અંતર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હશે? બરાબર, તો ધ્યાન આપો. જુઓ, અંતર્ગોળ અરીસામાં એક કન્સેપ્ટ તમને યાદ કરાવું, બહુ ઇઝી છે. કન્સેપ્ટ યાદ રાખજો. જેમ જેમ વસ્તુ અરીસાની નજીક જાય ને એમ એમ પ્રતિબિંબ અરીસાથી દૂર જશે. આ પહેલું પોઈન્ટ. બરાબર, વસ્તુ જેમ જેમ અરીસાની નજીક જાય પ્રતિબિંબ એમ એમ અરીસાથી દૂર જાય. પ્રતિબિંબ જેમ જેમ અરીસાથી દૂર જશે એમ એમ મોટું થતું જશે. રેડી? ફરીથી, વસ્તુ જેમ જેમ અરીસાની નજીક આવશે પ્રતિબિંબ એમ એમ અરીસાથી દૂર જશે અને મોટું થતું જશે. રેડી? તો આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને હવે આપણે સોલ્વ કરીએ. ચલો જુઓ, તો પહેલું છે ને વસ્તુ અનંત અંતરે છે. જો આપણે અહીંયા કોઠો બી દોર્યો છે કે વસ્તુ ક્યાં છે? ઇન્ફાઇનાઇટ પર, એટલે અનંત અંતરે. જો વસ્તુ અનંત અંતરે હોય ને એટલે હંમેશા એમાંથી પ્રકાશના કિરણો સમાંતર જ આવશે. તમને પરીક્ષામાં જો એમ કીધું ને કે પ્રકાશના કિરણો સમાંતર આવે છે એટલે સમજી લો કે વસ્તુ અનંત અંતરે જ છે. હવે આપણને ખબર છે કે પ્રકાશના કિરણો આવી રીતે સમાંતર હોય તો એ ક્યાંથી પસાર થાય? તો કે એફમાંથી જ પસાર થાય. એટલે આ જુઓ, આ કિરણ એફમાંથી પસાર થયું, આ કિરણ એફમાંથી પસાર થયું, એટલે પ્રતિબિંબ તમને ક્યાં મળશે? એફ પર. અને શરૂઆતમાં એ પ્રતિબિંબ કેવું મળશે? એકદમ નાનું મળશે. કેવું મળશે પ્રતિબિંબ? એકદમ નાનું. એટલે લખ્યું છે ખૂબ જ સૂક્ષ્મ. અને એક મોસ્ટ ટાઈમ બીજી વસ્તુ, અંતર્ગોળ અરીસામાં ડાબી બાજુ પ્રતિબિંબ મળે ને તો એ હંમેશા વાસ્તવિક અને ઉલટું હોય. લખી કાઢજો. ડાબી બાજુ અહીંયા ઉપર લખી કાઢજો. આવું આ આકૃતિ તમે દોરો ને એટલે લખી કાઢવાનું કે ડાબી બાજુ હોય ને એટલે વાસ્તવિક અને ઉલટું, જમણી બાજુ હોય ને એટલે ચત્તુ અને આભાસી. બરાબર? ડાબી બાજુ કયું હોય? વાસ્તવિક અને ઉલટું. જમણી બાજુ કયું હોય? આભાસી અને ચત્તુ. એટલે અહીંયા ક્યાં મળ્યું છે? ડાબી બાજુ. એટલે એ કેવું હશે? વાસ્તવિક અને ઉલટું. અહીંયા લખ્યું જુઓ. હવે વસ્તુ આપણે ધીરે ધીરે અરીસાની નજીક લાવીશું. વસ્તુ જેમ જેમ નજીક લાવીશું પ્રતિબિંબ એમ એમ દૂર જશે. આ લાલ છે ને આપણી વસ્તુ છે. જો અનંતમાંથી આપણે ઉપાડીને અહીંયા લાવ્યા. ક્યાં લાવ્યા? તો કે સી થી દૂર. હવે વસ્તુ અરીસાની નજીક લાવ્યા તો પ્રતિબિંબ ક્યાં જશે? અરીસાથી દૂર. ક્યાં ગઈ? તો કે એફ થી દૂર. એટલે સી અને એફ ની વચ્ચે આવી. એટલે પ્રતિબિંબ થયું એફ અને સી ની વચ્ચે. પહેલા તો એકદમ નાનું હતું, બિંદુવત, ખૂબ જ સૂક્ષ્મ અને બિંદુવત હતું. પણ હવે એના કરતાં સહેજ મોટું, પણ હજી વસ્તુ કરતાં તો નાનું જ છે. એટલે અહીંયા લખ્યું છે મેં નાનું. અને ડાબી બાજુ છે. ડાબી બાજુ એટલે કેવું હોય? વાસ્તવિક અને ઉલટું. હવે વસ્તુને હજી નજીક લાવો. ક્યાં લાયા? સી ઉપર. તો પ્રતિબિંબ હજી દૂર જશે એટલે અહીંયાથી પ્રતિબિંબ આમ આવશે. એટલે પ્રતિબિંબ બી સી ઉપર આવશે. પ્રતિબિંબ જેમ જેમ દૂર જશે એમ મોટું થશે. એટલે હજી પ્રતિબિંબ મોટું થશે. એટલે અત્યારે વસ્તુ અને પ્રતિબિંબ સરખા થઈ ગયા. તો વસ્તુ બી સી ઉપર, પ્રતિબિંબ બી સી ઉપર, અને પ્રતિબિંબનું કદ કેટલું છે? તો કે વસ્તુ જેવડું જ. હે ને? તો આવું એક્ઝામમાં પૂછાય કે ક્યારે વસ્તુ અંતર અને પ્રતિબિંબ સરખા થાય? તો કે સી ઉપર હોય તો જ સરખા થાય. અને હજી બી આ પ્રતિબિંબ ડાબી બાજુ છે એટલે વાસ્તવિક અને ઉલટું. હવે આપણે વસ્તુ હજી નજીક લાવી છે સી અને એફ ની વચ્ચે. વસ્તુ નજીક લાવ્યા તો પ્રતિબિંબ ક્યાં જશે? દૂર. એટલે સી થી દૂર ગયું. પહેલા સી ઉપર હતું તો હવે સી કરતાં દૂર. દૂર જશે ને મોટું જશે એટલે જો હજી મોટું થયું. એટલે વસ્તુ સી અને એફ ની વચ્ચે તો પ્રતિબિંબ સી થી દૂર, મોટું. હવે પ્રતિબિંબ તમારું વસ્તુ કરતાં મોટું થઈ ગયું, પણ ડાબી બાજુ જ છે એટલે વાસ્તવિક અને ઉલટું. બરાબર? નેક્સ્ટ, વસ્તુ આપણે હજી નજીક લાવીએ છીએ. પહેલા સી અને એફ ની વચ્ચે હતી, હવે હજી નજીક લાવો એફ પર. એટલે વસ્તુ એફ પર આવી. બરાબર? તો પ્રતિબિંબ ક્યાં મળશે? તો આમાં જુઓ, વસ્તુ પહેલો પોઈન્ટ અને આ પોઈન્ટ છે ને થોડા સરખા છે. વસ્તુ અનંતે અહીંયા વસ્તુ અનંતે તો પ્રતિબિંબ એફ પર. આના કરતાં ઊંધું, વસ્તુ એફ પર તો પ્રતિબિંબ અનંત પર. એટલે આ વસ્તુ એફ પર છે તો પ્રતિબિંબ અનંત અંતરે છે. રેડી? હવે અનંત અને કેવી હશે? બહુ જ મોટી. કારણ કે વસ્તુ જેમ જેમ દૂર જશે એમ મોટી થતી જશે. પ્રતિબિંબ જેમ જેમ દૂર જાય એમ મોટું થતું જાય. એટલે પ્રતિબિંબ હશે બહુ જ મોટું. હજી બી આ પ્રતિબિંબ ડાબી બાજુ જ છે એટલે વાસ્તવિક અને ઉલટું જ રહેવાનું છે. હવે આપણે વસ્તુને હજી આપણે એક સ્ટેપ નજીક લાવી છે અહીંયા એફ અને પી ની વચ્ચે. તો આ એક પોઈન્ટ જે છે એ બધા કરતાં ઊંધો છે કે જો વસ્તુ એફ અને પી ની વચ્ચે હશે તો પ્રતિબિંબ જમણી બાજુ આવી જશે. પ્રતિબિંબ ક્યાં આવી જશે?
જમણી બાજુ. પ્રતિબિંબ જમણી બાજુ આવે એટલે અરીસાની પાછળ, પણ જમણી બાજુ છે એટલે કેવું આવશે? આભાસી અને ચત્તુ. રેડી? હે ને? એટલે આ એક જ કિસ્સો એવો છે જેમાં તમને આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે. અને પ્રતિબિંબનું કદ કેવું છે? તો કે મોટું. આ કેસમાં તમને પ્રતિબિંબનું કદ મોટું મળશે અને અરીસાની પાછળ મળશે. એટલે આ એક સ્ટેપમાં ધ્યાન રાખવાનું. બરાબર? હવે જુઓ, અંતર્ગોળ અરીસો તમને નાનું પ્રતિબિંબ બી આપે છે, વસ્તુ જેટલું બી આપે છે, વસ્તુ કરતાં મોટું બી આપે છે. બરાબર? વસ્તુ કરતાં મોટું સીધું બી આપે છે. એટલે આ પ્રતિબિંબ તમને બધી પ્રકારની આકૃતિ આપશે. સીધું, વસ્તુ કરતાં મોટું, ઊંધું, વસ્તુ કરતાં મોટું, ઊંધું અને વસ્તુ જેટલું. આ અરીસો તમને બહુ બધી પ્રકારની પ્રતિબિંબો આપી શકે છે. બરાબર? આ બધી પ્રતિબિંબો તમારે યાદ રાખવી પડશે. બરાબર? આજે આપણે બહિર્ગોળ નથી લેતા કારણ કે તમારે બધું ભેગું થઈ જશે. હવે ટેક્સ્ટબુકમાં તમે આ બધી વસ્તુ જોશો તો તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર લગભગ જોઈ લઈએ તો કે પેજ નંબર 166 ઉપર, પેજ નંબર 166 ઉપર આની કિરણાવલી પણ આપેલી છે. આખી કિરણોની બનેલી આકૃતિ પણ આપી છે. હવે બધી આકૃતિ તમે જોશો ને તો એમાં આ 4 પ્રકારના જ કિરણોનો ઉપયોગ કર્યો છે. જુઓ, બરાબર? 4માંથી કોઈ પણ 2 તમે દોરી શકો છો. જેમ કે આ છે. બરાબર? તો કે આમાં તમને પહેલા કોઠા ઉપરથી ખબર હોવી જોઈએ કે વસ્તુ C થી દૂર છે ને તો પ્રતિબિંબ C અને F ની વચ્ચે મળે. એટલે પહેલા આવું દૂર કાઢવાનું. વસ્તુ C થી દૂર, પ્રતિબિંબ C અને F ની વચ્ચે, આવું દોરી કાઢ્યું. આ 4માંથી ગમે તે 2 આકૃતિ દોરો. બરાબર? તો હું ધારો કે પહેલી લઉં છું તો કે અહીંયાથી એક સમાંતર કિરણ કાઢવાનું, એ F માંથી કાઢીને એ અહીંયાથી પસાર કરવાનું. પછી બીજું કયું લેવાનું? તો કે બીજું તમારે આ લેવું તો આ લઈ લેવાનું. તો કે એક F માંથી કાઢવાનું અને એ અહીંયાથી આમ કાઢવાનું. બે ભેગા કરી નાખવાના. તમારી બુકમાં જો આપ્યું છે, તમારી બુકમાં તમે જોશો ને તો આ બીજા નંબરના કેસ માટે કઈ આકૃતિ આપી છે, કઈ કિરણાવલી વાપરી છે? તો એક પહેલી અને એક ત્રીજી, આ 2 વાપરી છે. તમે કોઈ બી 2 વાપરી શકો છો. ટૂંકમાં કોઈ બી 2 કિરણાવલી આપવાની પણ ભેગી અહીંયા જ કરવાની. પહેલા વસ્તુ દોરી દેવાનું, પછી પ્રતિબિંબ દોરી દેવાનું. આમાંથી કોઈ બી આકૃતિ દોરો પણ ભેગું અહીંયા થવું જોઈએ એટલે તમારી આકૃતિ સાચી. એવું જરૂરી નથી કે ચોપડીમાં જે છે એ જ કિરણાવલી દોરવી. તમે તમારી રીતની કિરણાવલી બી દોરી શકો છો. એટલે હોમવર્કમાં એક આ પણ કરવાનું છે કે બધાએ આની કિરણાવલી દોરવાની છે એક વાર, અને એકવાર આ કોઠું દોરવાનું છે. બરાબર? જરૂરી નથી કે ચોપડીમાં આપી એ જ કરવી છે. તમે તમારી રીતે બી દોરી શકો છો. બરાબર? એટલે આ આખી કિરણાવલીઓ 2 વાર, આની કિરણાવલીઓ એક વાર અને કોઠું એક વાર. આ તમારું હોમવર્ક થશે. બરાબર? આ સિવાય તમને કોઈ ડાઉટ હોય તો તમે કહેજો, વોટ્સએપ પર પૂછજો, હું તમને આન્સર આપીશ. આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ.